અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા 9 અને 10 તારીખના રોજ રાત્રે 1 વાગ્યાથી સવાર સુધીમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની સતર્કતા ચકાસવામાં આવી હતી, જેમાં શહેરના નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ખોખરા, ઈસનપુર તેમજ મણિનગર સહિતના પોલીસ સ્ટેશનની વિઝિટ કરી નાઇટ રાઉન્ડમાં રહેલા અધિકારી અને કર્મચારીઓ PCR વાહનો તેમજ નાકાબંધી પોઈન્ટ ચેક કરાયા હતા। જોકે પોલીસ કમિશનરની આ વિઝિટમાં એકંદરે અમદાવાદ પોલીસ એલર્ટ જોવા મળી હતી। અમદાવાદના વેપારીને નેપાળની હોટલમાં ગોંધી રાખી સાયબર ફ્રોડના 50 લાખ ટ્રાન્સફર કરાવનાર 6 આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે, જેમાં દુબઈથી ગેમિંગનું ઓફિશિયલ ફંડ આવશે, જે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાથી તમને 3% કમિશન મળશે તેવું કહીને અમદાવાદના ગાર્મેન્ટના વેપારી પ્રણય ભાવસારને પૈસા ટ્રાન્સફર કરવા માટે સાયબર ગઠિયાઓ નેપાળ લઈ ગયા હતા, જે તેમને 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી 50 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા। ત્યારે સાયબર ક્રાઇમની ટીમે વેપારીને બંધક બનાવનારમાંથી 6 લોકોની ધરપકડ કરી લીધી છે। નવા નાણાકીય વર્ષમાં શહેરના મકરબા વિસ્તારમાં આવેલ કારના શોરૂમ ઉપર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। શુક્રવારે તેમના નિવાસસ્થાન, ગોડાઉન, શોરૂમ તેમજ અન્ય જગ્યાઓ પર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમે સર્ચ શરૂ કર્યું છે અને કારના શોરૂમમાં કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ તપાસ ચાલતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।